ખેડૂત મિત્રો, રાજકોટ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 22 માર્ચ 2025। આપણે જોઈએ હશે કારેલા, જેનો ભાવ 35 થી લઈને 40 રૂપિયા કિલો વેચાય છે। આ ગુવાર જેમાં 50 થી લઈને 55 રૂપિયા સુધી કિલો વેચાય છે। એ ગુવારમાં મીડિયમ ગુવાર 40 રૂપિયા કિલો પણ વેચાય છે। लाल मरचा 40 रुपया किलो गुवार पण घणो बधो आवे छे। आ एक नंबर तुरिया छे, जेनो भाव 40 થી 50 રૂપિયા સુધી કિલો વેચાય છે तुरिया। આપણે જોઈએ આજે દેશી ગોલમટોલ ટમેટું છે ને જેમાં 8 રૂપિયાથી લઈને 10 રૂપિયા સુધી કિલો વેચાય છે। જે આલાભાઈ સોખડાથી આવે છે ટમેટા લઈને, આ બહારનું પાર્સલ तुरिया છે। तुरिया 20 રૂપિયા કિલો ગોરધન બચ્ચુમાં ગોરધન વેચે છે। एक नंबर सरगवो છે, જે સરગવાનું પાર્સલ ઘણું આવેલું છે, જેનો ભાવ 10 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે હોલસેલમાં। જે 30 કિલોનું પાર્સલ આવે છે। આ દાણાવાળા ચોરા જેમાં 40 રૂપિયા કિલો વેચાય છે, જે હોલસેલ ભાવ છે દાણાવાળા ચોરાનો। બધું 10 થી 15 કાચા કેળા 12 થી 15 રૂપિયા સુધી કિલો વેચાય છે। ફણસી 50 રૂપિયા કિલો, જે ચામુંડા ટ્રેડિંગમાં ભગતભાઈ જેનું સેલિંગ કરે છે। આ એક નંબર ચોખ્ખી કેરી છે, જેનો ભાવ 50 થી લઈ 60 રૂપિયા સુધી કિલો વેચાય છે। દૂધી એક નંબર છે, જેનો ભાવ 12 થી 15 રૂપિયા સુધી કિલો વેચાય છે। પેપ્સિકોન શિમલા છે, જે મીડિયમ છે, જેનો 25 રૂપિયા કિલો વેચાય છે। લીંબુ જે 80 રૂપિયા કિલો વેચાય છે। આ દેશી એની લોકલ એક નંબર કાકડી છે, જેનો ભાવ 25 રૂપિયા કિલો વેચાય છે। પરબતભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ લાખાપર ગામથી આવે છે। આ રીંગણા જેનો ભાવ 10 થી 15 રૂપિયા કિલો। આ મીડિયમ તુવેર છે, જેનો ભાવ 20 રૂપિયા કિલો વેચાય છે। આ સફેદ સક્કરિયું જેનો ભાવ 15 રૂપિયા કિલો। આ એક નંબર અત્યારે વાલોર છે, જેનો ભાવ 25 થી 30 રૂપિયા કિલો વેચાય છે। આ પુરિયાવાળા ચોરા છે, જેનો ભાવ 80 થી લઈને 90 રૂપિયાનો કિલો વેચાય છે ચોરા। અને ગુવાર ઘણો બધો આવેલો છે, અને ગુવારમાં નીચી બજાર છે। આ ભીંડો છે, જેનો ભાવ 40 રૂપિયા કિલો વેચાય છે। સંજયભાઈ નામ છે। ટિંડોરા જેનો ભાવ 20 રૂપિયાથી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે હોલસેલમાં, ને છૂટા 5 કિલોની બોરી 30 રૂપિયા કિલો પણ વેચાય છે। દેશી ગાજર 12 થી લઈને 15 રૂપિયા સુધી કિલો વેચાય છે। આપણે જોઈએ એક નંબર ચાઇના કાકડી છે, જે નકળંગ શાકભાજીમાં આવેલી છે અને જેનો ભાવ 18 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે। શું નામ ભાઈ? નામ શું તમારું? રમેશભાઈ ભાઈનું નામ છે, જે આ કાકડી વેચે। દાણાવાળા વાલ જેનો ભાવ 50 રૂપિયાથી લઈને 60 રૂપિયા સુધી વેચાય છે દાણાવાળા વાલ। આ એક નંબર ગલકા જેનો ભાવ 35 થી લઈને 40 રૂપિયા સુધી કિલો ગલકું વેચાય છે। આ એકદમ ચોખ્ખા લીંબુ જેનો ભાવ 80 થી લઈને 90 રૂપિયા
રૂપિયા સુધી કિલો વેચાય છે. કોબી એવરેજ 35-40 રૂપિયા. ઉધડું પોટલું. આ કેરી સિંગલ 80 રૂપિયાનું વેચાય છે. શ્રીરામ પેટીમાં ભાઈ કેરીનું સેલિંગ કરે છે. આપણે એક નંબર ગુલાબી રીંગણું ચોખ્ખું જોઈએ ને જેનો ભાવ 30 થી લઈને 35 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે ભાઈ વેચે છે આ કેરી જેનો ભાવ 50 રૂપિયાથી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે નાની કેરી અને સરગવો 10 રૂપિયાથી લઈને 30 રૂપિયા સુધી કિલો છે. ફુલાવર જે બાલાજી ટ્રેડિંગમાં હોલસેલ છે જેનો ભાવ 80 થી લઈને 100 રૂપિયા સુધી ઉધડું પોટલું વેચાય છે. શું નામ ભાઈ? નામ શું? ગોવિંદભાઈ ભાઈનું નામ છે જે હોલસેલ ફુલાવરનું વેચાણ કરે છે. આ પેપ્સી મરચું છે એકદમ ચોખ્ખું જેનો ભાવ 20 રૂપિયા કિલો વેચાય છે. દૂધી 7 થી 10 રૂપિયા સુધી કિલો વેચાય છે. જેનું વેચાણ ધર્મેશભાઈ જે ખોડિયારમાં કરે છે. આ સિતારા 30 રૂપિયા કિલો વેચાય છે અને વઢવાણી 40-45 રૂપિયા કિલો વેચાય છે. જે ખોડિયાર મરચા વેજીટેબલમાં નિલેશભાઈ વેચે છે. આપણે જોઈએ આ બીટ જેનો ભાવ 40 થી લઈને 50 રૂપિયાનો પાથરો વેચાય છે. જેમાં 15 નંગ બીટ હોય છે. આ લીલું લસણ જેનો ભાવ 30 થી લઈને 35 રૂપિયા સુધી કિલો વેચાય છે. જેનું વેચાણ શૈલેષભાઈ ખેડીવાળા કરે છે. પાલક 2 રૂપિયા પૂર્યું પાલક વેચાય છે. જે શું નામ? રામજીભાઈ ખેડૂતનું નામ છે જે બેડી ગામથી આવે છે. આ મેથી 6 રૂપિયા પૂર્યું વેચાય છે. અને જે ભાઈ મોટી મોલડીથી આવે છે શું નામ? શૈલેષભાઈ ખેડૂતનું નામ છે. મૂળા જે 40 રૂપિયાનો પાથરો મૂળાનો વેચાય છે. જેમાં 2 થી 2.5 કિલા વજન આવે છે. લીલી ડુંગળી જે મીડિયમ લીલી ડુંગળી 10 રૂપિયા કિલો વેચાય છે. જે થોડી ખારી ડુંગળી 15 રૂપિયા કિલો વેચાય છે. શું નામ ભાઈ? નામ શું? જયંતિભાઈ ખેડૂતનું નામ છે. કયું ગામ? જે કાળાહાર ખેડીથી ભાઈ આવે છે ડુંગળી લઈને. આ એક નંબર બિસ્કિટ જેવું ધાણા છે જેનો ભાવ 40 રૂપિયા કિલો વેચાય છે.